આસો સુદ આઠમના બધાને જય અંબે. આ વર્ષે ઘરે તો ના જવાયું, પણ સાંજે મયુરભાઈના ઘરે જમવા જવાનું છે એમ કહીને મન વાળી લીધું. ઘરે આવીને આપણે થઈ ગયા રેડી અને નીકળ્યા એમના ઘરે જવા માટે. ગાઈસ, તમારી જોડે ટાઈમ ના હોય તો બી મિત્રો માટે ટાઈમ ફાળવજો, કારણ કે અહીંયા આપણી ફેમિલી આપણી સાથે નથી અને આપણી માટે સોશિયલાઇઝ થવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ગમે તેટલા બિઝી હોય તું બી જો મિત્રનો કોલ આવે ને કે ચાલ આપણે ક્યાંક જઈને આવીએ, કે આજે તું મારે ક્યાં જમવા આવજે, તો કોઈ પણ દિવસે ના નહીં પાડવાની એમ, બિકોઝ એ જ ટાઈમ છે જે સૌથી સારો ટાઈમ હોય છે આપણે માટે અહીંયા. ત્યાં પહોંચ્યા એટલે ગેંગ પત્તા રમવાની તૈયારી કરી રહી હતી. થોડી વારમાં થઈ ગઈ ગેમ ચાલુ અને મજા આવી ગઈ ગેમ રમીને. સાઈડમાં ફૂડ બનવાનું પણ ચાલુ હતું. ટેસ્ટ કર્યું અને જુઓ આ પાવભાજીનો કલર કેટલો સરસ આવ્યો છે. પછી રાજવીબેન અને મયુરભાઈએ કરી બધાની ડિશ રેડી અને અમે બેસી ગયા જમવા માટે. જો મહેમાનગતિ શીખવી હોય તો મહેસાણાના માણસોથી શીખો. જુઓ ઘરમાં કેટલા બધા માણસો છે. પછી અમે ફાઇનલી લીધું ડેઝર્ટ અને પત્તાની લાસ્ટ ગેમ રમીને નીકળ્યા ઘરે જવા માટે. ગુડ નાઇટ ગાઈઝ એન્ડ હેપી નવરાત્રી.